તો સ્વાગત છે ફરીથી અમારા એક ઠેકાણા વગરના બ્લોગની અંદર। તો કેમ છો મિત્રો? મજામાં કેમ કે કેવલના વિડીયો જતા મજામાં છે। તો ફાઇનલી મિત્રો લઈ લીધી લાકડીને, લઈ લીધો બાપ દાદાનો જૂનો ધંધો, લઈ લીધી મિત્રો લાકડીને લઈને નીકળી ગયા આજે પાછા ભેહું ચારવા। અને મિત્રો જવું છે આજ બીજા ખેતરની અંદર। જો ભેહું આવડી ભાગી આમને આમ નોર થયો મિત્રો, ભેહું આખી લો મિત્રો। બ્લોક ચાલુ કર્યું અને ભેહું આમ ભાગી ગઈ ડાયરેક્ટ, મજા ના આવી શરૂઆત નહીં। તો જોઈ લો મિત્રો આ છે આપણે એટલી ભેહું આજ જવાનું હોય બીજા ખેતરની અંદર ચારવા। હજી આમ વાહી હાલી આવવાની એક ભેંની અંદર મિત્રો। અને મિત્રો આ ભેંને કંઈક કાલ થઈ ગયું હોય, બહુ હાલી નથી શકતી, લૂલી હાલે। આ પગ જો એકદમ લૂલી થઈ ગઈ, હાલી નથી શકતી, ધીરે હાલે। ભેં હલામી છે પણ મિત્રો થોડીક લૂલી થઈ ગઈ, ઘરે રાખી દે ઘરેથી ના રહે પાછી હેલી એવી। બીજી બધી આગળ વહી ગઈ છે ને આજ જવાનું હોય મિત્રો અલગ ખેતરની અંદર ચારવા। તો બ્લોગ મિત્રો આવી ગઈ છે આપણે ભેહું બધી રોડ માથે, હવે જાહે ડાયરેક્ટ ઓલી સાઈડ। અને આ છે મિત્રો બોર્ડ, હમણાં નવો રોડ બન્યો હા આપણી સાઈડ, ઘટે નહીં આવો 15 વર્ષ પછી બન્યો પણ બન્યો એ મોરો જોઈ લીધો, સીધી આવે પટ્ટી બનીને। આ સાઈડ મિત્રો થોડોક રોડ ઉખડી ગયો। તો મિત્રો અમારા માટે ભેહું મેં દૂધ દેવા જાવ ને એટલે ફાઇનલી મિત્રો હેલવું પડે, એટલે છે ને રોડમાં મજા આવે, રોડ હલામો હોય ને તો બાકી મજા ના આવે, ગાડીઓ ખખડી જાય આખી। ચેક કરો ખાલી, તમે ખાલી ચેક કરો। તો જઈએ મિત્રો આજે બીજા ખેતરની અંદર। અને બ્લોગમાં મિત્રો મજા આવવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ડાયરેક્ટ વાંચી જાય બ્લોગમાં મિત્રો લાસ્ટ સુધી બની રહેજો, અધવેસે મેકીને વયા ના જતા। તો જાય જ્યારે ખેતર આંગણને મળીએ ત્યાં જ। ફાઇનલી મિત્રો ભેહુંને લઈને આવી ગયો નદીએ, ગડર આગળ છૂટાણે તો જોઈ લે આમે વા મિત્રો આપણે ભેહું ચરે છે, અડધી આ સાઈડ ચડે અડધી આ સાઈડ ચડે। અને મિત્રો હવાની બ્લોગની શરૂઆત કરી હતી, 2-3 ક્લિપો લીધી હતી પણ તઈ મજા નથી આવી, આમ ખરખર થતું હતું, પણ હવે મિત્રો ધ્યાન રાખી એકદમ મસ્ત ક્લિપ ઉતારશું। કારણ મિત્રો ભેહું પાણી પીએ જોઈ લો, આમી સાઈડ જાય પાણી હે લઈને જવું કઈ સાઈડ મિત્રો ખબર? સામે ને ઓલી સાઈડ ત્યાં મિત્રો આપણે ચારવી છે, અને આ સાઈડ ચરે હજી પાણીમાં જહાને બહુ વાર લાગશે। મિત્રો રેલના ગડર આગળ છે જોઈ લે, તો નદી એટલે કંઈક ભરી હજી। અને મિત્રો તડકો પડે ની વાત જવા દે, જો કાળા ઉનાળાના મરી જાય એવા હુમલો આવી જાય ખરેખર જોઈ લે, મન કરે કે અંદર પડી જાય પણ મિત્રો બીજી લુગડાની જોર લે। તો હાલો મિત્રો જાય હે ઓલા કાંઠે। ફાઇનલી મિત્રો આવી ગયા આપણે પાછા ગડર ઉપર, આનો વ્યૂ ચેક કરો ખાલી તમે। અને ભેહું જાય છે જો સામે પાણીમાં, દેખાતી નહીં હોય દેખાય જો જ જાય। આ છે ગડરમાંથી હાલ્યું જાવ મિત્રો, આમ સામી નદી દેખાય છે। આનો મિત્રો હજી નજારો નાની માથે મિત્રો ઊભા ને હાલીને જવાની મજા છે ને ખરેખર હું કહું તમને, ફીલ એવી છે એની વાત જાઓ છે તમે। એકવાર મિત્રો આવા ગડરમાંથી જરૂર હાલજો જવા, નીચે નદીને ઉપર ગડર અને ઊંચું હોય મિત્રો દુનિયાનું। જો ડાયરેક્ટ ભેહું આપણે જાય છે ડાયરેક્ટ પાણીમાં, ડુલા કાંઠે જાય જો જ જાય પાણીમાં। અને મિત્રો ટ્રેનનો ટાઈમ છે 3:30નો, તો અડધી કલાકની અંદર ટ્રેન આવવાની છે, 3 વાગ્યા હજી તો આ સાઈડ નથી। તો હવે આવી ગયા આપણે ડાયરેક્ટ રેલના પટડી ઉપર। ફાઇનલી મિત્રો ભેહું લઈને પૂગી ગયો ઘણી મહેનત પછી, આ બાજુ ચડે ભેહું, અડધી ઓલી સાઈડ ચડે। ખળ એમ છે કે મિત્રો વાત જાઓ જેમાં ઘડીક વારમાં થાય છે, આને મિત્રો અહીંથી આખવી જોઈએ ને કાંઈ છેડા ખુલ્લા છે, જુઓ તમે ખાલી આમાં મિત્રો ખાલી ભેં જેવા પક્ષીને ઘણા બધા મરી ગયા, ખાલી એક અહીં મિત્રો તારે અડી જાય ને એટલે ભડકો થાય સીધો ઉડાડીને મેકે। ઘણા બધા મિત્રો આ તારે પક્ષી મરી ગયા, તો અહીંથી મિત્રો ભેહું થોડીક સેટી રાખવી જોઈએ। અને મિત્રો પાણીની બહુ તરસ લાગી છે, તો કાંઈક પાણી ગોતું રહ્યું મળતું નથી, પાણી નદી પડી પણ મિત્રો એ પીવાય એવું નથી, તો જ્યાંક પાણી ગોતી આપણે। 2000 years later. ફાઇનલી મિત્રો ઘણી મહેનત પછી જડી ગયું પાણી, તો હું તમને પહેલાં પાણી દેખાડું। ફાઇનલી મિત્રો આ રહ્યું આ છે જે ટીસી, અને અહીંયા મિત્રો વાય છે, અહીંયા આ રહ્યું ઢાંટણ જોઈ લે મિત્રો। હા મિત્રો મીઠું પાણી છે એની વાત જવા દે, મજા આવી ગઈ ભાઈ, કયું ન ગોતતો તો અહીંયા મહેનત રંગ લાવ્યો। જોઈ લે મિત્રો અહીંયા પાછું કનેક્શન છે સામે દેખાય, બસ મિત્રો પાણી પી લો હરખી રીતના। મિત્રો પાણી તો પી લીધું, હવે આને પાછું ઢાંકી દઈ। તો જોઈ લે મિત્રો આ સાઈડ કનેક્શન, છેડા ખુલ્લા, એકવાર મિત્રો આ હે ને હરગું હતું ને આ બધું કારું થઈ ગયું।
ભડકો છે તો એકદમ જાય મીટરની અંદર. એટલે મિત્રો અહીંયા આવે ને એ ખાસ ધ્યાન રાખવું પડે. આ સાઈડ જો બધું પડતર ભંગાર જેવું જ છે. ભડકો છે તો એની મિત્રો વાત જવા જોઈએ. અહીંથી મિત્રો પીઓ સરગાન માથે આ હેરગું નાનો ફાટ નાનો મિત્રો આ મીટર નવું નાખ્યું, મીટરે વયું ગયું. એમાં ભાઈ મને કહેતો ને એટલે મને ખબર તેથી મિત્રો હું બ્લોગ નહોતો બનાવતો. તઈ મારી યુટ્યુબ ચેનલ જ નથી. ફાઇનલી મિત્રો વાગી રહ્યા સાંજના 6:30 અને ભેહુંને લઈને જવું છે ડાયરેક્ટ ઘરે. આજ ચારી લીધી, આજ મોજ કરી લીધી. તો જાય છે મિત્રો બધી ભેહું અડધી આ સાઈડે તો પાણી નાખીને લઈને ડાયરેક્ટ વહી જવું છે ઘર સાઈડ. કેમ કે આજ બહુ સારી લીધી હોય, થાકી ગયો એની વાત જવા દો. એક ભાઈ અહીં ચરે છે, એક ભાઈ આમ ચરે છે, એક ભાઈ આમ ચરે છે, એક ભાઈ આમ ચરે છે. તો આવું કોઈ છે મિત્રો તો ડાયરેક્ટ જાય ઘરે જઈ અને ઘરે જઈને હજી મિત્રો મકાઈ વાટવાની છે. હજી તને બહુ સેટો હોય હજી ત્યાં ગડર આગળ જો સામું ગડર અને આ સાઈડ એવો એરિયો હે. તો જાય ડાયરેક્ટ ઘરે જઈને મકાઈ વાટીએ અને હજી આ ભેહુંને જઈને બાંધી દઈને હજી મિત્રો ઘણું બધું કામ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય કે સબસ્ક્રાઈબ કરી નાખજો. ભેહુંને ઘરે જઈને બાંધી દઈ, તમે ના ચિંતા કરતા હો. હા ભેહું બાંધી દઈ. ફાઇનલી મિત્રો ભેહું બાંધીને આવી ગઈ ડાયરેક્ટ મકાઈ વાટવા. જોઈ લો હવે આગળ લપ નથી કરવી, મકાઈ વાટ નાખી. મિત્રો ફાઇનલી અડધી કલાકની મહેનત અંદર મકાઈ વઢાઈ ગઈ. જોઈ લો એટલે કંઈક મકાઈ વઢી નાખી. માથે ચાલુ કર્યું હતું સેટ અહીં પુગાડ્યું તો એટલે કંઈક વઢાઈ ગઈ મકાઈ. 2000 years later.